વંથલીના ખેત મજૂરના પુત્રે આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। અમદાવાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં વંથલીમાં રહેતા અને ખેત મજૂરી કરતા દાઉદભાઈ વાજાના પુત્ર શાહનવાઝ વાજાએ ગોલ્ડ મેડલ મેળવી વંથલી શહેર તેમજ સોરઠ પંથકનું નામ રોશન કર્યું છે। શાહનવાઝ વાજાએ વંથલીના જીએલ સોલંકી સ્કૂલમાં અભ્યાસની સાથે 2018માં સ્કૂલમાં યોજાતા અલગ અલગ કાર્યક્રમો પૈકી યોગ કાર્યક્રમમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી। શાહનવાઝની યોગ પ્રત્યેની રુચિ અને આવડતના લીધે શાળાના પ્રિન્સિપાલ વિપુલભાઈ સોલંકીએ તેને ખેલ મહાકુંભમાં ભાગ લેવા જણાવી પ્રોત્સાહન આપ્યું હતું। 2018માં ધોરણ 6માં અભ્યાસ કરતા શાહનવાઝ વાજાએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। ત્યારબાદ જિલ્લા લેવલે પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો અને જિલ્લામાં અલગ અલગ કેટેગરીના યોગાસનમાં 2 મેડલ મેળવ્યા હતા, જેમાં રિધેમિક યોગાસન એટલે કે ડાન્સ યોગા અને સોલો યોગામાં મેડલ મેળવ્યો હતો। ત્યારબાદ શાહનવાઝની સફળતાની સફર શરૂ થઈ અને કોલકાતા ખાતે યોજાયેલી અંડર 19 રાષ્ટ્રીય કક્ષાની યોગ સ્પર્ધામાં શાહનવાઝે યોગ કરી 14 વર્ષ બાદ ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો। બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન યોગ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ દિલ્હી ખાતે યોજાયેલ ઓલિમ્પિયાડ ટીમ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવી સન્માન મેળવ્યું હતું। મુંબઈ ખાતે યોજાયેલ નેશનલ યોગાસન ચેમ્પિયનશિપ 2022માં પ્રથમ ક્રમાંક મેળવી વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો। ત્યારે હવે અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવી વંથલી તેમજ સોરઠ પંથકનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યું છે। અત્યાર સુધી દેશ વિદેશમાં યોજાયેલી યોગ સ્પર્ધાઓમાં કુલ 16 ગોલ્ડ મેડલ અને 50 સન્માનપત્ર મેળવ્યા છે। આમ એક ખેત મજૂરના પુત્રની આ સિદ્ધિને વંથલીના શહેરીજનોએ બિરદાવી અભિનંદન વર્ષાવ્યા છે।